ભગવાનની કૃષ્ણની દિવ્ય લીલાઓ મથુરામાં અલગ અલગ પ્રકારની લીલાઓ કરી છે. કૃષ્ણ લીલા 3 સ્ટેપમાં વહેંચાયેલી છે. એક ગોકુળની લીલા, બીજી મથુરાની અને ત્રીજી દ્વારિકાની. આધિદૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. જે આધ્યાત્મિક લીલા છે એ ગોકુલની લીલા છે. આધિ ભૌતિક લીલા છે એ મથુરાની અને આધિદૈવિક લીલા છે એ દ્વારિકા. મતલબ જે આધ્યાત્મિક દર્શન કરાવે ગોકુલની લીલા, જેમાં ગોપીઓનો પ્રતિભાવ, ગોપીઓનો પ્રેમ, વાસ્તવિક રીતે આધ્યાત્મિક રીતે જીવ કેવી રીતે બ્રહ્મ સાથે જોડાયેલો હોય એની એક લીલા એટલે ગોકુલ લીલા, આદિ આધ્યાત્મિક. પછી આવે મથુરા. મથુરામાં છે આદિ ભૌતિક લીલા, તો કે એમાં રાજ ની વાત આવી. મથુરાનું સામ્રાજ્ય, મથુરાનું રાજ્ય કૃષ્ણને પ્રાપ્ત થયું એટલે આદિ ભૌતિક લીલાઓ કરી. અને પછી દ્વારિકાની લીલા એ છે આધિદૈવિક, જ્યાં દેવત્વ પ્રાપ્ત થયું એટલે દ્વારકાધીશ કહીએ છીએ. મથુરાધીશ કહેવામાં ના આવ્યું, મથુરાના રાજા કૃષ્ણ છે એવું ન કહેવામાં આવ્યું, પણ દ્વારિકાધીશ કહેવામાં. હજી આજની તારીખે પણ તમે મથુરા જાઓ ને તો ત્યાં દ્વારકાધીશનું મંદિર છે. ત્યાં દ્વારકાધીશ તરીકે જ પૂજાય છે, દ્વારકાધીશ તરીકે જ એની સેવા થાય છે. મથુરામાં બી મતલબ કૃષ્ણને મથુરાનું રાજ ભી ન ગમ્યું, એને દ્વારિકા ગમી અને ગોકુલ ગયું. ગોપ ગોકુલ આનંદ, જીવન યશોદાનંદ કે નમો શ્રી કૃષ્ણ વ્રજચંદ. ગોપ ગોકુલ આનંદ. તો મથુરામાં આપણે જોયું કે બપોરે જે જરાસંઘે ચડાઈ કરી અને કાલ્યવન આવવાનો, કાળ અને વૃદ્ધાવસ્થા બંને ભેગી થાય એટલે નગર બદલાવે. એટલે તરત જ ભગવાને વિશ્વકર્માને બોલાવી અને સુંદર મજાની નગરી રચવાનું કહ્યું. એટલે સુંદર નગરની રચના આ બાજુ કાલ્યવનને વરદાન હતું કે યદુવંશી કોઈ મારી ન શકે, એટલે ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો અને ગુફામાં મુચકુંદ મહારાજ સૂતા હતા. કેટલા વર્ષોથી સૂતા હતા અને એને એવું વરદાન હતું કે કોઈ જગાડે નહીં, જગાડે ને તો બળીને ભસ્મ થાય. એટલે ભગવાને એ ગુફામાં પ્રવેશ કર્યો અને મુચકુંદને પિતાંબર ઓઢાડી દીધું. થોડી વાર થયું તો કાલ્યવન પાછળ આવ્યા અને કાલ્યવનને એમ કે આ કૃષ્ણ સૂતા છે. એટલે કૃષ્ણને બાને મુચકુંદને જગાડી દીધા અને મુચકુંદ જાગૃત થયા તો આંખોમાંથી અગ્નિ નીકળો અને ઈ અગ્નિએ કાલ્યવનને બાળીને ભસ્મ કરી નાખ્યો. ભગવાન હસતા હસતા બહાર નીકળ્યા. લ્યો, એક વાતે બે કામ થઈ ગયું. આ કેદીના સૂતા હતા, જાગતા નહોતા અને કાળિયવનને હોળી નારિયેળ બનાવ્યું. એટલે ભગવાને કહ્યું મુચકુંદને કે હવે બહુ સૂતા છો, હવે કંઈક જાગો, તપ કરો. પછી મુચકુંદ મહારાજ જુનાગઢમાં ગિરનાર ક્ષેત્રમાં આવી અને તપ કર્યું. હજી પણ ત્યાં મુચકુંદ ગુફા છે ગિરનાર ક્ષેત્ર.
વર્ષો સુધી સૂતા પછી જાગૃત થયા. આનો અર્થ એમ થાય કે ઘણા વર્ષો અજ્ઞાનતામાં પસાર થઈ હોય અને પછી દેવ યોગે કાંઈ વસ્તુની પ્રાપ્તિ થાય અને જાગૃત થઈ જાય અને પછી આપણે ધર્મ ક્ષેત્રમાં, ધાર્મિકતામાં, નામ જપમાં કે સેવામાં લાગી જાય તો મુચકુંદ તત્વ ગણાય. પછી તો ભગવાન સીધા ત્યાંથી રણ છોડીને દ્વારિકા આવી ગયા. આ બાજુ જરાસંઘને એમ કે આમાં છે એટલે પર્વત સળગાવી દીધો. ભગવાન સીધા દ્વારિકાની રચના જોઈ યદુવંશીઓને યોગથી પ્રસ્થાપિત કરી દીધા. ખબર ના પડી કે દ્વારિકા કેમ આવી ગયા. આનો અર્થ એમ થાય કે એક ખોડિયામાંથી જીવ બીજામાં જતો હોય ત્યારે કોઈને ખબર નથી રહેતી, એમ બધા જ મથુરાથી કેમ દ્વારિકા પહોંચી ગયા એને ખબર ના રહે. બધા જ યાદવો જોવા લાગ્યા, કહા દ્વાર કહા દ્વાર કહા દ્વાર, એટલે નગરીનું નામ દ્વારિકા રાખવા. સુવર્ણની નગરી પણ આધ્યાત્મિક નગરી. સંપદા ગમે એવી હોય પણ આધ્યાત્મિક સંપદા હશે તો એ સંપત્તિ પણ આપણા માટે બહુ આશીર્વાદરૂપ બની જશે. એટલે સુવર્ણની નગરી જોઈને બધા જ યાદવો બહુ હર્ષિત અનુભવવા લાગ્યા. સમુદ્રમાં વચ્ચે નગરી, ચારે બાજુ જલ છે. કૃષ્ણએ જગતને બતાવ્યું મારે પણ અમુક સમય સમુદ્રના આશરે આવી જવું પડ્યું. લોકોને સહેલું લાગે ને એટલે આ બધી કથાઓ, આપણને આપણા દુઃખ હળવા લાગે. આ શાસ્ત્રો વાંચીએ ને આપણને એમ થાય કે આપણે બહુ સુખી છીએ. આ બધા ઇતિહાસ વાંચો તો આપણને એમ થાય, રામાયણ ને ભાગવત ને વાંચીએ ત્યારે એમ થાય કે એને જે દુઃખ આપ્યા હતા એવા જો આપણા ઉપર નાખે તો આપણા ફ્યુઝ ઉડી જાય. હવે સીતા જેવું દુઃખ અત્યારે નાખે તો શું થાય કયો જોઈએ? નાના નાના દુઃખમાં જો આપણે ભાંગી જતા હોઈએ તો આવું થાય તો શું થાય? એક જગ્યાએ હરિશ્ચંદ્રની કથા કરી રીતે એક ભાઈ રોવા માંડ્યા કે આપણા ઉપર આવું દુઃખ નાખે તો આપણાથી રહેવાય નહીં. મેં કીધું તારા ઉપર નાખશે નહીં, તું તારે મજા કર. તારા ઉપર દુઃખ ન હોય એને ખબર છે ભગવાનને કેટલી કેપેસિટી હોય એ પ્રમાણે જ દુઃખ દેવું, કેટલી કેપેસિટી હોય ને એ પ્રમાણે જ સુખ આપવું. એનાથી વધારે નહીં, એનાથી ઓછું નહીં. જેને જેટલું તેને જ તેટલું, એક તલવાર વધુ દેનાર નથી. આલમ જબ છે ઈશ્વરનો, એમાં બુદ્ધિશાળી તમામ નથી. દયા ભક્તિ છે જેના દિલમાં, એની પાસે ખોટી બધા. આલમ અજબ છે ઈશ્વરનો, એમાં બુદ્ધિશાળી તમામ નથી. જેને જેટલું એને જ તેટલું આપવામાં આવે. એક આટલું એક વેઢા જેટલું વધારે નહીં, ઓછું નહીં. આપણી કેપેસિટી હોય ત્યાં સુધી જ આપણને દુઃખ આપે, કેપેસિટી હોય ત્યાં સુધી સુખ આપે. અતિ આપી દઈએ તો અતિરેક થઈ જાય. એટલે સમાંતર આપે છે. એટલે શાસ્ત્રો વારંવાર વાંચવા જોઈએ તો આપણા જીવનના થોડા ઘણા દુઃખ છે ને એ આપણને બહુ હળવા લાગે. બહુ હળવા લાગે. આપણને એમ થાય કે આ તો આપણા માથે કાંઈ આવું છે જ નહીં. બહુ બહુ આપણે સુખી છીએ, અતિ સુખી છીએ. થોડા ઘણા હોય તો એ કઈ દુઃખ ગણાય નહીં. ક્યારેક ક્યારેક વાંચજો, ક્યારેક સાંભળજો. એ અસ્તિત્વ દ્વારિકાના શરણે આવી ગયું.